આણંદ વિસ્તારમાં યુવકની હત્યામાં પત્ની અને પ્રેમીની પોલીસે કરી અટકાયત. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગનાસર ગામમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. પ્રેમ સંબંધ અને ઘરકંકાસે લીધો હતો યુવકનો ભોગ. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની પત્નીને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતની જાણ પતિને થતાં ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. મૃતક યુવક પત્નીના અનૈતિક સંબંધને કારણે તેને અવારનવાર માર પણ મારતો હતો. પત્ની અને તેના પ્રેમીએ પોતાના રસ્તાના કાંટા સમાન પતિને દૂર કરવા માટે હત્યાનો પ્લાન ઘડ્યો હતો. હત્યાની રાત્રે પત્ની અને પ્રેમીએ સાથે મળીને યુવકને નિશાન બનાવ્યો હતો. બંને ટુવાલ વડે યુવકને ગળે ટૂંપો આપીને તેને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે ડોગ સ્ક્વોડ અને ટેકનિકલ હ્યુમન સોર્સની મદદથી હત્યાનો ભેદ ઉકેલી આરોપીનો ગણતરીના કલાકોમાં અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેશન વિસ્તારમાં તારીખ 10/4/2026 રોજ સવારના 8 વાગે સંજય ઠાકુર કરીને વ્યક્તિ છે, જેમની મરણ ગયેલ હાલતમાં એમના મકાનમાં એમની ડેડ બોડી મળી આવેલ છે. આ જે ડેડ બોડી છે એ ગણેશપુરા ગામ ખાતે ઇન્દિરાવાસમાં રહેવાસી હતા. તો સદર જાણ થતાં સાણંદ પોલીસ સ્ટેશનમાં પ્રાઇમા ફેસી એડી દાખલ કરવામાં આવી અને જ્યારે સ્થળ વિઝિટમાં અધિકારીઓ અને પોલીસ સ્ટાફ પહોંચ્યા હતા ત્યારે એક શંકાસ્પદ સ્ટોપર બહારથી બંધ મળેલો હતો, રૂમનો જે દરવાજાનો હતો. તો એના લીધે શંકા થતાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું અને ફોરેન્સિક પીએમમાં જે રિપોર્ટ આવી હતી એમાં ખાસ કરીને મરણનું કારણ એસ્ફિક્સિયા ડ્યુ ટુ મેન્યુઅલ સ્ટ્રેંગ્યુલેશન આવ્યું હતું, જે ગળું દબાવીને મોત નિપજાવવામાં આવી છે એવું ધ્યાનમાં આવ્યું હતું. સદર તપાસની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો પીઆઈ શ્રી ભગીરથસિંહ ગોહિલ, પીએસઆઈ શ્રી હિતેન્દ્ર છાસઠિયા તથા હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ સાથે સાથે સર્વેલન્સ ટીમની આખી સ્ટાફની ટીમ બનાવવામાં આવી હતી અને સદર ગુના બાબતે વધુ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું હતું કે જે મરણ જનાર છે સંજય ઠાકોર, એમના જે વાઇફ છે પાયલ ઠાકોર, એ ઉંમર 27 વર્ષ, ઘરકામ કરે છે. એમના ઇલિસિટ અફેર હોવાના શક વહેમ ઉપર એમના વારાઘડીએ ઝઘડા થતા હતા. આ ઝઘડાને અનુસંધાને રાહુલ ઠાકોર, જેમની સાથે ઇલિસિટ અફેર હોવાનું શક વહેમ હતું, એ ઘરે રાત્રે ઝઘડાના વખતે બંને આવ્યા અને બંને ભેગા મળીને જે સંજય ઠાકોર છે મરણ જનાર, એમના ગળું દબાવીને એમનું મોત નિપજાવ્યું હતું. સદર બાબતે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી અને જે ડોગ પરીક્ષણ હતું એ ડોગે જે મરણ જનારનું ઘર છે ત્યાંથી એ રાહુલ ઠાકુર જે આરોપી છે એમના ઘર સુધી ટ્રેલ ફોલો કરી છે. વિવિધ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સિસથી પુરાવા ભેગા કરવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલુ છે. સાહેબ, હત્યા કર્યા બાદ રાહુલ અને તેની જે પ્રેમિકા છે પાયલ ક્યાં ફરાર થઈ ગયા હતા? પોલીસને આખી લિંક કેવી રીતે મળી, ડિટેક્ટ કેવી રીતે થયું? જે પ્રાઇમા ફેસી જે લિંક હતી એ હતી કે જ્યારે જાણ થયું હતું ત્યારે દરવાજો બહારથી બંધ હતો. એ ફર્સ્ટ ઇન્સ્ટન્સ હતો ડાઉટનો કે આ મર્ડરનો કેસ બની શકે છે અને સામાન્ય એડી નથી. સેકન્ડ, જે પાયલ અને રાહુલ હતા એ લોકો બંને ચોટીલા થાણગઢ પાસેથી મળી આવ્યા છે અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી તથા વિવિધ હ્યુમન સોર્સિસ બી આમાં જોડાયેલા હતા. તો એ રીતે ડિટેક્ટ થયેલું છે. જીવન કેટલા વર્ષનું હતું, કેટલા બાળકો હતા, બાળકો આ બનાવ બન્યો ત્યારે ક્યાં? જે ટોટલ આ લોકોના 3 બાળકો છે. એ લોકોની 2 બાળકી છે જે મરણ જનારના પિતા સાથે રહે છે, અજમલભાઈ ઠાકોર સાથે રહે છે, અને એમની એક બાળક છે 2 વર્ષનો, એ પાયલ અને સંજય જોડે રહેતો હતો. એમને લઈને પાયલ ફરાર થયા.